હેલો ફ્રેન્ડ્સ, આજથી આપણે પ્રેક્ટિકલ સમ્સ લેવા જઈ રહ્યા છીએ ગુડવિલ આપણું કોર્પોરેટ અકાઉન્ટ બીકોમ સેમેસ્ટર 3 માટે. તો લાસ્ટ વિડીયોમાં તમે કમ્પ્લીટલી જોયું હશે પાઘડી યાની ગુડવિલ શું છે, એના સ્ટેપ્સ, એની કેમ ફાઇન થાય એની વેલ્યુ, એના 5 સ્ટેપ્સ કમ્પ્લીટ ડિટેલથી આપણે નોટ્સ સહિત બધું કમ્પ્લીટ કર્યું. આજથી આપણે એના પ્રેક્ટિકલ સમ સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટાર્ટિંગના 1-2 વિડીયોઝમાં હું તમને હોમવર્ક નહીં આપું કારણ કે ઇનિશિયલ સ્ટેજ છે. સો આઈ એમ ગોઈંગ ટુ ડુ ધ સમ્સ એન્ડ નોટ ગોઈંગ ટુ ગીવ ધ હોમવર્ક. સો તમને ખાલી આ 2 સમ્સ આજે આપણે લઈએ છીએ એ માત્ર જોવાના છે અને એ બંને સમ્સ તમને કરી નાખવાના છે, બરાબર છે? તો આજનો મારો જે ફર્સ્ટ સમ છે એ છે એક્સરસાઇઝ સમ નંબર 7. ઓપન યોર ટેક્સ્ટ બુક બીકોઝ ટેક્સ્ટ બુક વગર સમ કંઈ સમજાશે નહીં. ટેક્સ્ટ બુક હોવી જ જોઈએ તમારી પાસે. તો સમ નંબર 7 છે. એક્સરસાઇઝમાં 3 પાર્ટનર્સ છે, મુકેશ, રાજેશ અને દીપક. એમની બેલેન્સ શીટ પાકું સર્વેયું તમને આપ્યું છે અને પછી ડિટેલ નીચે એડિશનલ 3-4 ઇન્ફોર્મેશન્સ વધારાની છે. તો સમની સ્ટાઇલ જોજો. આજે આપણે 2 સમ લઈએ છીએ બટ એ બંને સમ્સ તમારા પરફેક્શન સાથે કમ્પ્લીટ હોવા જોઈએ, સમજાઈ ગયા હોવા જોઈએ. તો તમારો હાફ ચેપ્ટરનો કન્સેપ્ટ આજે પતી જશે એમ તમે માની શકો છો, રાઈટ છે? તો આ સમની શરૂઆત આપણે રીડ કરીએ છીએ. ધ્યાન દેજો, મજા આવશે. એક પાર્ટનરશિપ ફોર્મ છે જેનું 31 ડિસેમ્બરનું તમને બેલેન્સ શીટ આપ્યું છે. ઠીક છે, પાકો સર્વેયું આપણને દેખાય છે. હવે પહેલાં આપણે શું કરવાનું છે? વધારાની માહિતી બધી વાંચવાની, એડિશનલ ઇન્ફોર્મેશન, અને કોઈ અસેટ કે લાયબિલિટી, મિલકત કે દેવાની નવી વેલ્યુ આપી હોય તો તમને ટીક કરી નાખવાનું. જો હું કરાવું, સૌથી પહેલી ઇન્ફોર્મેશન એડિશનલ નીચે હું લાઈન વાંચું. પાર્ટનરશિપ ફર્મને પરચેસ કરવા માટે એક કંપની બનાવવામાં આવી છે અને કંપનીની કન્ડિશન્સ બધી નીચે મુજબ છે. કંપનીની શરતો, એમાં પહેલી શરત, મિલકતનું રિવેલ્યુએશન નીચે મુજબ કરવામાં આવ્યું. અસેટનું પુનઃ મૂલ્યાંકન થયું છે, જેમાં હવે ટીક કરજો, બેલેન્સ શીટમાં ટીક કરજો કે ભાઈ આ વેલ્યુની નીચે નવી કિંમત આપી છે. બેલેન્સ શીટમાં તમે ટીક કરો. પહેલું છે સાંચા, જેને આપણે મશીન્સ કહીએ છીએ. ઓકે, સાંચાના યંત્રો, મશીન્સ, ટીક કરો. એની વેલ્યુ હવે 75,000 લેવાની. પછી આગળ સ્ટોક ₹50,000, તો ઉપર પાકા સરવૈયામાં બેલેન્સ શીટમાં સ્ટોક આગળ ટીક કરો, એની પણ નવી વેલ્યુ છે. ફર્નિચરનો 5500 વેલ્યુ પકડવાની છે. ફર્નિચર ઉપર જુઓ બેલેન્સ શીટમાં ટીક કરો. અને ડેટર્સની નવી વેલ્યુ 28,528,500 ટીક કરો. ઠીક છે, આટલું સિમ્પલ. તો પાકા સરવૈયામાં 4 જગ્યાએ તમે ટીક કર્યું. આ 4ની નવી વેલ્યુ ખબર છે, એ નવી લેશું. બાકીની મિલકતોની જૂની વેલ્યુ લઈ લેશું. લાયબિલિટીઝનો ડેટા કોઈ દેખાતું નથી એટલે ઇન શોર્ટ લાયબિલિટીઝ જે વેલ્યુ પડી છે પાકા સરવૈયામાં એ જ વેલ્યુ આપણે કન્સિડર કરશું. જોશો તમે આખો સમ સમજાઈ જશે. અને બિલકુલ એવું સમ નથી that I am going to do first sum so it's kind of easy sum. No, બધા જ સમ આજ પેટર્નના છે, ઇટ્સ માય ગેરંટી, રાઈટ? 2-3 ટોપિક ઉપર નીચે થશે, બાકી 90% સમ સિમિલર જ આવશે આખા ચેપ્ટરમાં. ઠીક છે, ચલો. પોઈન્ટ નંબર 2, છેલ્લા 3 વર્ષનો, લાસ્ટ 3 યર્સના પ્રોફિટ તમને આપ્યા છે અને સાથે ભાર, વેઇટ આપ્યું છે. એટલે તમને યાદ છે સ્ટેપ નંબર 3 આપણે શું લખાયું હતું? સરેરાશ નફો યાની કે એવરેજ પ્રોફિટ. તો મેં તમને ત્યારે પણ કહ્યું હતું એવરેજ પ્રોફિટ 2 ટાઈપના થી આપણે કરી શકશું કેલ્ક્યુલેટ. કાં હશે સાદી સરેરાશ, સિમ્પલ, ને કાં હશે વેઇટેડ એવરેજ, ભારી સરેરાશ. અને મેં તમને ત્યારે કહ્યું હતું, તમને ખબર જ પડી જશે. તો જો આ સમમાં તમને ભાર યાની વેઇટ આપ્યું છે એટલે તમને ખબર જ પડી ગઈ વેઇટેડ એવરેજનો સમ છે. ઓકે, ધેટ્સ વેરી ઇઝી. થર્ડ સ્ટેપમાં હું બતાવીશ. તો 3 વર્ષના પ્રોફિટ છે. એડિશનલ પોઈન્ટ નંબર 3, આપણા જેવો બિઝનેસ કરતી કંપની પોતાના ઇક્વિટી શેર હોલ્ડરોને 8% લે કે ડિવિડન્ડ પે કરે છે. આ શું આવ્યું? એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. 8% ડિવિડન્ડ વહેંચે છે. મતલબ કે આપણા જેવી બિઝનેસ કરતી બીજી બધી કંપનીઓ જે છે એ પોતાના શેર હોલ્ડરોને 8% રિટર્ન આપે છે. તો એક્સપેક્ટેડ રિટર્નનો રેટ, અપેક્ષિત વળતરનો દર 8% પકડવાનું છે. અને લાસ્ટ, પાઘડીની તમને કિંમત અધિક નફાની 3 વર્ષની 3 ગણી ગણવાની છે. તમને જો લાસ્ટ પોઈન્ટ, પાઘડીની, ગુજરાતીમાં રીડ કરું પહેલા, પાઘડીની કિંમત અધિક નફાથી 3 ગણી. The value of goodwill is 3 times then સુપર પ્રોફિટ. એટલે અધિક નફો જે સુપર પ્રોફિટ આવે એના ઇન્ટુ 3 કરી નાખીશ એટલે મને શું મળી જશે? ગુડવિલ. અને આ સમ ગુજરાત યુનિવર્સિટીમાં પૂછેલો છે. એટલે એવું નથી સર ઇઝી સમ લીધું પહેલો જ. ઓકે, તો એકદમ સ્ટાન્ડર્ડ ને કમ્પ્લીટ સમ છે. બહુ ધ્યાનથી જોજો. 5 સ્ટેપ હું કરીશ, એ 5 સ્ટેપ તમે આ આખો સમ ફરીથી કરશો. એટલે કોઈ જલ્દી નથી. આપણે ક્યારેય પણ એવરીવન નો ધેટ આપણે કોઈ સ્પીડ ક્યારે પણ કરતા જ નથી. ઠીક છે, ચલો. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સ્ટાર્ટ કરીએ આના સમ્સ. સૌથી પહેલા તમારું જે ફર્સ્ટ સ્ટેપ છે લખવાનું છે. શું છે ફર્સ્ટ સ્ટેપ?
તો કે કેપિટલ એમ્પ્લોયડ, રોકાયેલી મૂડી. આમ હેડિંગ આપી અને વર્કિંગ સ્ટાર્ટ કરું. શું છે? અસેટ્સનો ટોટલ માઇનસ લાયબિલિટીઝ માઇનસ પ્રેફરન્સ કેપિટલ. મિલકતો જે લેવાની છે એનો ટોટલ માઇનસ દેવાનો ટોટલ માઇનસ પ્રેફરન્સ મૂડી. તો હેડિંગ આપવાનું પહેલા કે ભાઈ પહેલા અમે લઈએ અસેટ્સ. રેડી? ચલો મિલકત બાજુ આવી જાઓ. પાકા સરવૈયામાં સૌથી પહેલી અસેટ જે પાઘડી, તો એ તો નહીં જ લઈએ કારણ કે એ તો આપણે નવી ગોતવાની છે. તો ફ્રેન્ડ્સ, ઓલ્ડ ગુડવિલ, જૂની પાઘડી આપણે ક્યારે પણ લેશું નહીં, કારણ તમે સમજો છો એ તો આપણે ગોતવાનું છે ભાઈ. ઓકે, તો નેવર કન્સિડર ગુડવિલ. ચલો આગળ જાઓ. મશીન્સ, સાંચા. હવે ટીક છે? હા ટીક છે. તો નીચેની વેલ્યુ લેવાની, નવી વેલ્યુ લેવાની મતલબ. તો મશીન્સની નીચે નવી વેલ્યુ 75,000 કીધી છે તો આપણે લેવાની. અચ્છા કાંઈ ન કીધું હોત તો આપણે સાંચા ઉપર બેલેન્સ શીટમાં કેટલા છે 80,000 લઈ લેત. પણ ટીક છે તો પછી નીચેની લેવાની. ઠીક છે? ચલો આગળ જઈએ છીએ. ફર્નિચર 4,000 છે પાકા સરવૈયામાં, પણ તમે ટીક કર્યું છે ને નીચે તમે એની વેલ્યુ જુઓ 5500 લેવાની છે. પછી સ્ટોક ઉપર આપ્યો છે 51 પણ ટીક છે એટલે નીચેની વેલ્યુ લઈશ 50,000. તમારો સ્ટોક 50,000 છે લેવાનો. પછી ડેટર્સ યાની દેવાદાર, એના ઉપર પણ ટીક છે તો આપણે નીચેની વેલ્યુ લઈ લેવાની. કેટલા ડેટર્સ લેવાના છે? 28,500. ધીમે ધીમે જઉં છું આગળ. હવે અગાઉથી ચૂકવેલ ખર્ચ, જેને આપણે ગુજરાતીમાં ઇંગ્લિશમાં કહીએ પ્રીપેઇડ એક્સપેન્સ, તો એ મિલકત જ છે, લેવું જ પડે. તો હવે જો આમાં ટેક બેક કાંઈ નથી તો પાકા સરવૈયાની જ વેલ્યુ લઈ લ્યો. કેટલી છે? 2,000. અને લાસ્ટ કેશ બેંક. તો કેશ બેંક તમને આપી છે 6,000. ઇટ્સ યોર એસેટ સાઇડ. ટોટલ આપણે પછી ભેગું જ લઈ લઈએ. પહેલા લાયબિલિટીઝ લખી લઈએ, યાની દેવા. તો લાયબિલિટીઝ બાજુ જુઓ તમને કયું દેવું દેખાય છે, ચૂકવવું પડે. તો તમે જુઓ ને તો લાસ્ટ બે જ આઇટમ છે. જુઓ પહેલી તો કેપિટલ ને કરંટ એકાઉન્ટ ની તો આવે નહીં. લાયબિલિટીઝમાં બે જ છે, ક્રેડિટર્સ યાની લેણદાર અને બિલ્સ પેએબલ યાની દેવી હુંડી. બંને ઉપર કોઈ ટીક નથી, મતલબ એ જ વેલ્યુ આપણે લઈ લઈએ. એક ક્રેડિટર્સ છે 40,000 અને બીજું છે બિલ્સ પેએબલ યાની કે દેવી હુંડી. ધેટ્સ ઇટ. ચાલો હવે આપણે આનો ટોટલ લઈ લઈએ વિથ હેલ્પ ઓફ કેલ્સી. આપણે અસેટ્સનો ટોટલ લઈ લઈએ, એમાંથી લાયબિલિટીઝનો ટોટલ માઇનસ કરી દઈએ, એટલે આપણો સ્ટેપ 1 થયો પૂરો. તો અસેટ સાઇડનો ટોટલ અગર હું કરું છું ઓકે, લાયબિલિટીઝનો 55. 167માંથી 55 અગર હું કાઢી નાખું તો તમારો સ્ટેપ 1 નો આન્સર આવી જશે, જે છે 1,12,000. તો આપણો સ્ટેપ 1 1,12,000 આવે છે. હજી એમાંથી શું માઇનસ થાય? પ્રેફરન્સ કેપિટલ. બટ આ સમમાં તમે જુઓ તો પ્રેફરન્સ કેપિટલ છે જ નહીં. ઓકે, તો અગર હોત તો આપણે 1,12 આમ લખત, એમાંથી માઇનસ કરસ પ્રેફરન્સ કેપિટલ, પછી આન્સર મળે. બટ આ સમમાં એવું નથી, એટલે આ ફિગરની સામે હું લખું છું શોર્ટમાં કેપિટલ એમ્પ્લોયડ યાની કે રોકાયેલી મૂડી. સ્ટેપ 1 થયો પૂરું. આઈ ડોન્ટ થિંક તમને કંઈ અઘરું કે ટિપિકલ લાગુ. દેટ્સ ઇટ. આખો ચેપ્ટર આમ જ છે, બટ રેગ્યુલારિટી, પ્રેક્ટિસ, બે વસ્તુ જોઈશે. ઓકે, ચલો શું છે સ્ટેપ 2 બોલો? તમારો સ્ટેપ 2 છે એક્સપેક્ટેડ પ્રોફિટ ગોતવાનો, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ અપેક્ષિત નફો. ઓકે, જેની ફોર્મ્યુલા પણ બહુ જ સિમ્પલ છે. ઓકે, શું છે? કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. ફોર્મ્યુલાઝ બધી લખવાની હોય ને. આ તો શું છે, હવે હું પ્રેક્ટિસ કરું છું, અત્યારે હું લખવા બેસીશ તો ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જશે, એટલા માટે હું નથી લખતો. હું ડાયરેક્ટ વેલ્યુ જ મૂકીશ કે રોકાયેલી મૂડી કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન કેટલો હતો? 8%. સમમાં કીધું છે ને કે આપણા જેવી કંપની જે છે બીજી, એ 8% ડિવિડન્ડ પે કરે છે, મતલબ એનું રિટર્ન મળવાની શક્યતા કેટલી હોય છે? 8%. એટલે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. તો આનું આપણે કાઉન્ટિંગ જોઈ લઈએ. 8,960 તમારો એક્સપેક્ટેડ પ્રોફિટનો આન્સર. તો આ તમારો સ્ટેપ 2 થયો પૂરો.
કેટલું જુઓ તમે સિમ્પલ, તમે વસ્તુ સમજી લો, તમને આમાં નોર્મલ પ્રેક્ટિસ કરવાની છે, કોઈ હાર્ડવર્ક નથી, બરાબર છે ને, કોઈ જાતનો હાર્ડવર્ક નથી. આપણે ઓનલાઈન મીડિયમથી કામ કરીએ છીએ તો પણ તમને આ ચેપ્ટરમાં પૂરા 18 કે 17 માર્ક્સનો વેઇટ છે, 25% સિલેબસ આ એક ચેપ્ટર છે. અને મેં કહ્યું એ પ્રમાણે આના આપણે ઓલમોસ્ટ 40 સમ્સ લઈશું, એટલે જબરદસ્ત લેવલ ઉપર કામ થશે. ઓકે, ચલો આફ્ટર સ્ટેપ 2 તમારો સ્ટેપ 3 છે એવરેજ પ્રોફિટ, યાની સરેરાશ નફો. હવે મેં લાસ્ટ ટાઈમ કહ્યું એ પ્રમાણે કે જો ભાઈ અહીંયા બે મેથડ હોઈ શકે, કાં સિમ્પલ ને કાં વેઇટેડ, જે સમમાં કહી દેશે અને મળી જ જશે ને ખબર જ પડી જશે, એટલે એમાં કોઈ ટેન્શન જ નથી, રાઈટ છે. તો વેઇટેડ એવરેજનો સમ છે આ, કારણ કે સાથે નફો તો આપ્યો જ છે, સાથે ભાર આપ્યો છે, અને તમને નોલેજ છે જ, આગળ સમજતા હું વાત કરીશ. માની લો કંઈ જ નથી કીધું, ઇવન ભાર વેઇટ પણ નથી આપ્યો, તો હવે તો એક વાત હતી યાદ હોય તમને, અગર નફો કન્ટિન્યુઅસ વધતો હોય, શું થતો હોય, ઇન્ક્રીઝ, અથવા તો નફો કન્ટિન્યુઅસ ઘટતો હોય, તો આપણે વેઇટેડ એવરેજ લઈએ છીએ. માઇન્ડ ઉપર બર્ડન ના લેજો, આગળ આવે જ છે, આ તો વાત નીકળી એટલે હું કહું છું, એટલે તમને ખબર જ પડી જશે કે સિમ્પલથી કરવાનો છે કે વેઇટેડ, સાદીથી કે ભારિતથી. ઇટ્સ નોટ બિગ ડીલ, રાઈટ. સો ઇન ધીસ સમ યુ કેન સી that weight is given, so we can understand that the sum and the profit should be calculated on the weighted average basis. ભારિત સરેરાશ ના આધારે નફો ગણાશે. હવે એ પહેલી વાર આપણે બોર્ડ ઉપર શો કરીએ છીએ. સાદી સરેરાશમાં તો કાંઈ નથી, 3 નો ટોટલ ભાગ્યા 3, બટ વેઇટેડમાં કેમ થાય વર્કિંગ જોઈ લેજો એકવાર. તો વર્કિંગ આ રીતે છે, તમને લખવાનું એક તો યર, બીજું લખવાનું નફો, અને ત્રીજો લખવાનો વેઇટ. આ 3 વસ્તુ તમને સમમાં આપેલી હશે. 3 વર્ષના પ્રોફિટ આપ્યા છે, કયા કયા, 9, 10 ને 11. 3 પ્રોફિટના ફિગર્સ છે, 24, 30, 28, 500. 24,000, 30,000, 28, 500, 24,000, 30,000, 28,500. વેઇટ આપ્યા છે 1, 3, 2. હવે કરવાનું શું છે, પ્રોફિટ ઇન્ટુ વેઇટ, એટલે શું મળે, રાઈટ ને. ગુજરાતીમાં પણ તમને લખી દઉં, આ વર્ષ, આ નફો, આ ભાર, અને આને કહેવાય ભારિત નફો. શું કહેવાય, વેઇટેડ પ્રોફિટ, ભારિત નફો. ટૂંકમાં કરવાનું કંઈ નથી, આ બેનું મલ્ટિપ્લિકેશન. તો જુઓ, અહીંયા 24,000, અહીંયા 90,000, અને અહીંયા તમે કરો તો 57,000 થશે, અને છેલ્લું કામ આ બેનો ટોટલ. અહીંયા તમે કરો તો 6, અહીંયા તમે ટોટલ અગર કરો તો 1,71,000 તમારો ટોટલ થાય છે. યસ ઓર નો? અને હવે આન્સર આવશે. તમે શું ગોતવા બેઠા છો, વેઇટેડ એવરેજ પ્રોફિટ, ભારિત સરેરાશ નફો. તો ટોટલ વેઇટેડ પ્રોફિટ જે છે, જે ટોટલ આવ્યું 171,000, એના ડિવાઈડ આપણે કરશું 6. 1,71,000 ભાગ્યા 6 તમે કરો વિથ હેલ્પ ઓફ કેલ્સી, તો 1,71,000 અને ભાગ્યા આપણે કરીએ 6, તો તમારો આન્સર આવશે 28,500, 28,500. તમારો સ્ટેપ 3 થયો પૂરો. Easy all. તો weighted average is nothing, just you have to do this, કે પ્રોફિટ આપ્યું એના ઇન્ટુ વેઇટ કરીએ, એટલે વેઇટેડ પ્રોફિટ ટોટલ ભાગ્યા વેઇટ, એટલે વેઇટેડ એવરેજ પ્રોફિટ, ભારિત સરેરાશ નફો. બધા સમમાં આવશે. 40 સમ છે, તેમાંથી 39 સમમાં વેઇટેડ એવરેજ જ કરવાની છે, એટલે કોઈ મોટી વસ્તુ નથી, વારંવાર આવ્યા રાખશે. ઠીક છે. તો આ આપણા 3 સ્ટેપ થયા પૂરા. ચલો કન્ટિન્યુ કરું છું. યો સ્ટેપ નંબર આવશે હવે 4. તો ફ્રેન્ડ સ્ટેપ 4 પહેલા તો છે શું, સુપર પ્રોફિટ. ઓકે, એવરીવન નો ધેટ. સુપર પ્રોફિટ યાની કે અધિક નફો. ફોર્મ્યુલા શું છે, મારો પ્રોફિટ આપણી ભાષામાં એવરેજ માઇનસ અપેક્ષિત નફો વેઇટેડ. તો મારો પ્રોફિટ યાની એવરેજ પ્રોફિટ 28,500 માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ 8,960. સ્ટેપ 4 તમારો કમ્પ્લીટ થઈ ગયું અને તમારો આન્સર આવે છે 19,540. કેટલું સિમ્પલ જુઓ, નોટ ધેટ કે ફર્સ્ટ સમ છે એટલે બધા સમમાં મેં પહેલા દિવસે કહ્યું, ના સ્ટેપ 4 થશે, ના સ્ટેપ 6, સ્ટેપ 5 જ રહેશે, અને મેં પહેલા જ દિવસે લખાવી દીધા છે. ઓકે,
આ સ્ટેપમાં તમને યાદ હોય તો જગ્યા અડધો પેજ મુકાવી છે, તો આગળ જતા સમાવ ખાલી એક નાનકડું ફોર્મેટ છે, બાકી આમાં કાંઈ ચેન્જ નહીં આવે. ઓકે, ભેગા રહેજો. એન્ડ લાસ્ટ જે ગોતવા આપણે બેઠા છીએ દેટ ઇઝ યોર આન્સર ઓફ ગુડવિલ. પાઘડીનો આન્સર હવે આવશે. તો ફોર્મ્યુલા શું છે? તમારો સુપર પ્રોફિટ ઇન્ટુ યર ઓફ પરચેસ. આ સમમાં સીધી રીતે કહી દીધું છે, અધિક નફાની 3 ગણી, સુપર પ્રોફિટના 3 ટાઈમ્સ. તો સુપર પ્રોફિટ ઇન્ટુ 3 કરીએ એટલે તમારો જે મેઇન ફિગર છે, તમારો મેઇન જે આન્સર છે એ આવી ગયું 58,620, 58,620. તો હોપ કે તમે બધા સમજી ગયા. ઓકે, તમારો આ ફર્સ્ટ સમ આજે આપણે કમ્પ્લીટ કર્યું છે. આ 5 સ્ટેપ બરાબર છે, 1 2 3 4 એન્ડ 5. ક્યારે 6 સ્ટેપ નહીં, ક્યારે 4 સ્ટેપ નહીં, આટલો જ સમ હશે ઓલ ધ ટાઈમ. ઓકે, આખો સમ એમ સમજો કે સર એમને કરવા આપ્યો છે, પોતાની રીતે કરી લો. ઓકે, અને બોર્ડ ઉપર છે જ ઇવન તમે ક્યાં અટકો તો જોઈ શકો છો. વિડીયો પોઝ કરીને આખો સમ કરી લો, પછી નેક્સ્ટ સમ લઈએ. ઓકે, તો આ સમ તમે કમ્પ્લીટલી કરી લીધું. હવે બીજો એક સમ આજે લઈએ છીએ, જે છે ઇલેસ્ટ્રેશન 7, ઉદાહરણ 7, પણ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પૂછેલું છે. તો ઇટ્સ ઓલ્સો વન ઓફ ધી મેઇન બેઝિક સમ. તો પ્લીઝ ધ્યાનથી જોજો, બહુ મજા આવશે. હવે બધાને ક્લિયર થઈ ગયું છે. હેતવી લિમિટેડનું બેલેન્સ શીટ તમને આપ્યું છે. નીચે એડિશનલ 3 ડેટા આપી છે. 3 ડેટા પહેલા વાંચીને ટીક કરીએ. રેડી? ચલો. એડિશનલમાં નંબર 1, અસેટનો રિવેલ્યુએશન, મિલકતોનું પુનઃ મૂલ્યાંકન થયું છે. તો અસેટના નામ અને ટીક કરતા જઈએ, પાકા સરવૈયામાં ટીક કરો. નંબર 1, પ્લાન્ટની નવી વેલ્યુ 1,10,000, 1,10,000. ફર્નિચરની નવી વેલ્યુ 6,000, ટીક કરજો ફર્નિચર ઉપર પાકા સરવૈયામાં. સ્ટોકની નવી વેલ્યુ આપી છે એટલે બેલેન્સ શીટમાં સ્ટોક પાસે પણ ટીક કરો. અને ડેટર્સની પણ નવી વેલ્યુ આપી છે 36,000, તો ડેટર્સ પણ ટીક કરો. ઓકે, સેકન્ડ એડિશનલમાં આ વખતે પણ 3 વર્ષનો પ્રોફિટ આપ્યું છે અને સાથે ભાર યાની કે વેઇટ આપ્યું છે. અને ત્રીજી ને છેલ્લી ઇન્ફોર્મેશન કે ગુજરાતીમાં રીડ કરીશ પહેલાં, આ જ પ્રકારનો ધંધો કરતી કંપની રોકાયેલી મૂડી ઉપર 10% વળતર આપે છે. The similar business, doing the similar business, company is giving earning expected rate of return 10%. એટલે expected rate of return અપેક્ષિત વળતરનો દર 10% છે. અને ક્વેશ્ચન શું છે? અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે. ઓકે, ગુડવિલ ઇઝ ટુ બી કેલ્ક્યુલેટેડ ઓન 3 years purchase of સુપર પ્રોફિટ. સુપર પ્રોફિટના 3 વર્ષની ખરીદી, મતલબ જે ગુડવિલની ગણતરી થશે ત્યારે સુપર પ્રોફિટ અધિક નફો ગુણ્યા મલ્ટીપ્લાઈડ બાય 3 થશે આ સમમાં. ઓકે, ચાલો સ્ટેપ 1 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. શું છે કેપિટલ એમ્પ્લોયડ? અસેટમાંથી લાયબિલિટી અને પ્રેફરન્સ મૂડી બાદ કરવાની. તો પહેલાં લખાવી દો મને બધી અસેટ્સ. અસેટ સાઈડ આવો પાકા સરવૈયામાં. તો સૌથી પહેલી છે ગુડવિલ. વાત થઈ ગઈ પાઘડી. ક્યારે પણ લેવાશે નહીં, કારણ કે ગુડવિલ તો નવી ગોતવાની છે, એટલે જૂની ગુડવિલ ક્યારે પણ કન્સિડર નહીં જ થાય. ઓકે, ચાલો તો પછી આગળ જાઓ. તો પ્લાન્ટ તો ટીક છે એટલે નવી વેલ્યુ લખીશ, જે તમારી છે 1,10,000, 1,10,000. પછી ફર્નિચર, એની પણ નવી કિંમત છે એટલે એ પણ નવી જ લખીશ. નવી કિંમત છે 6,000. સ્ટોક, એમાં પણ ટીક છે, એની પણ નવી વેલ્યુ નીચે આપી છે એટલે હું નવી જ લખીશ. અને લાસ્ટ ડેટર્સ, નેક્સ્ટ ડેટર્સ, એની પણ નવી કિંમત છે તો હું પણ નવી જ લખીશ. બેલેન્સ શીટમાં ડેટર્સ પછી અગાઉથી ચૂકવેલ ખર્ચ, પ્રીપેડ એક્સપેન્સ. હવે ત્યાં કોઈ ટીક નથી, એનો મતલબ જૂની કિંમત લઈ લો, જે પાકા સરવૈયામાં છે કિંમત એ જ લઈ લેવાની, જે છે 3,000. એન્ડ લાસ્ટ કેશ બેંક, રોકડ અને બેંક સિલક, જે છે 17,000. આના ટોટલમાંથી આપણે માઇનસ કરશું લાયબિલિટી યાની કે દેવા. ઓકે, લાયબિલિટી બાજુ જુઓ તો પેમેન્ટ કરવી પડે એવી 3 આઇટમ છે. લેણદાર, ક્રેડિટર્સ, લખતા જ જઈએ ભેગા.
50,000 50,000 છે. બિલ્સ પેએબલ યાની દેવી હુંડી 20,000 છે, 20,000 છે. અને ચૂકવવાના બાકી ખર્ચા આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, તો આ બધામાં ટીક ન હતું એટલે આપણે જૂની જે પાકા સરવૈયાની કિંમત છે એ જ લઈ લીધી છે. અને પછી માઇનસ કરશું પ્રેફરન્સ કેપિટલ, જે તમે બેલેન્સ શીટ જોઈ લો આપી નથી. ઘણા સમમાં આપશે, અમુકમાં નહીં આપે. આ સમમાં નથી એટલે આપણે ડેશ અથવા ન લખો તો પણ ચાલશે. હવે હું બધાના ટોટલ્સ લઈશ. તો પહેલા આનો હું ટોટલ અગર કરીશ, બરાબર, તો એનું ટોટલ થશે 2,59,000 2,59,000. લાયબિલિટી 3 જ છે ને એનો ટોટલ તમે જોઈ શકો છો 75,000. આમ આ તો છે જ નહીં એટલે આપણે ન લખીએ તો પણ ચાલે. આમ તમારો ફર્સ્ટ સ્ટેપનો આન્સર આવી ગયો છે, જેને આપણે કહીએ છીએ કેપિટલ એમ્પ્લોયડ યાની રોકાયેલી મૂડી. આ માઇનસ આ 1,84,000 1,84,000. ચાલો સ્ટેપ 2 બહુ સિમ્પલ. રોકાયેલી મૂડી જે આવી એના ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, કેપિટલ એમ્પ્લોયડ આજે આવી એના ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, જે 10% તમને સમમાં આપ્યું જ છે. ધેટ્સ ઇટ. એવરેજ પ્રોફિટ તો કઈ છે આ સમમાં પણ વેઇટેડ છે, કારણ કે પ્રોફિટ સાથે વેઇટ ભાર પણ આપ્યું છે. તો એ બધાને આવડી ગયું છે. તો પહેલા લખી લેવાના યર્સ, પછી લખવાનો પ્રોફિટ, પછી લખવાનો વેઇટ, અને પછી લખવાનો, થોડું શોર્ટમાં લખું છું, વેઇટેડ પ્રોફિટ યાની કે ભારિત નફો. ઓકે, તો યર આ પ્રમાણે છે 31/3/10, 31/3/11 અને 31/3/12. પ્રોફિટ આ પ્રમાણે છે 30,000, 33,000 અને 31,000. ભાર આપ્યો છે એટલે ભારિત જ લેવું પડે. અગર ભાર ન હોત ને તો આપણે સિમ્પલ સાદી સરેરાશ લેત. આગળ સમજતા આવશે જ, કેમ કે જો પ્રોફિટ વધે અને ઘટે છે, વધઘટ થાય છે, એટલે સાદી સરેરાશ લેવાય. અગર કાંઈ ન કીધું હોત તો, બટ આ સમમાં તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે ભાર આપેલા છે એટલે વિચારવાનું જ નથી તમારે. વેઇટ છે, વેઇટેડ કરવું પડશે. ભાર આપ્યા છે 1, 2, 3, મલ્ટીપ્લાય કરવાનું છે. આના ટોટલ્સ કરવાના છે. અને આન્સર ગોતી લેવાનો છે. વેઇટેડ એવરેજ પ્રોફિટ, ભારિત સરેરાશ નફો 1,89 ભાગ્યા 6. ઓકે, તો 1,89,000 ડિવાઇડેડ બાય 6 તમારો આન્સર છે 31,500. ઇઝી. ચાલો સ્ટેપ 4 હવે બધાને આવડી ગયું. એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ, મારો નફો માઇનસ અપેક્ષા કેટલી છે. ઓકે, મતલબ આ માઇનસ આ 31,500 માઇનસ 18,400, 31,500 માઇનસ 18,400. તો આપણો આ સ્ટેપનો આન્સર તમારો આવશે 13,100, 13,100. ઇઝી. એન્ડ લાસ્ટ ગુડવિલ, અધિક નફો, સુપર પ્રોફિટ ના કેટલા યરની પરચેસ છે, ખરીદી કેટલા વર્ષની, 3 વર્ષની, મતલબ આના ઇન્ટુ 3. તો ફ્રેન્ડ્સ તમારો આન્સર આવ્યો 39,300.
ઓકે, તો આજના બંને સમ્સ, આ સમ પણ એમ જ સમજો કે સરે અમને કરવા આપ્યો છે, વિડીયો પોઝ કરી અને આ સમ પહેલાં કરી લ્યો. ચાલો હવે આજે આપણે બે સમ્સ કમ્પ્લીટ બંને યુનિવર્સિટીઝમાં પૂછેલા, બટ હું વાય આઈ એમ યુઝિંગ ધ વર્ડ બેઝિક. બેઝિક વર્ડ એટલા માટે કે આમાં 1-2 પોઈન્ટ નથી, માત્ર 1-2 પોઈન્ટ. બાકી 90% સમ બધા આ જ પેટર્નના છે ને આમ જ થશે. રાઈટ છે? બંને સમ્સ પ્રોપર તમને સમજાઈ ગયા હોવા જોઈએ. અગર તમને કોઈ પણ જાતનો ડાઉટ છે કે સર આમ કેમ લીધું ને આમ કેમ નહીં, આ ક્યાંથી આવ્યું, whatever doubt you have, you can message me, WhatsApp me, or you can call me, no problem at all. બટ કોઈ આમાં આળસ નહીં કરજો. આ એક ચેપ્ટર 25% સિલેબસ છે ફ્રેન્ડ્સ. આનો વેઇટ તમે જુઓ, યુનિવર્સિટી 17 માર્ક્સનો ખાલી એક ચેપ્ટરનો વેઇટ, અને આ ચેપ્ટરનો કમ્પ્લીટ યુઝ થાય છે આના પછીના ચેપ્ટરમાં. લે તમે સમજો ને કે આ ચેપ્ટર ઉપર અડધો સિલેબસ, કોર્પોરેટ એકાઉન્ટનો હાફ સિલેબસ આના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર મેં લીધું છે. આઈ નો ઓનલાઈન મીડિયમ છે, ઘણા એના નેગેટિવ પોઈન્ટ્સ પણ છે. તમે આપણે લાઈવ વાત નથી કરી શકતા, દેટ્સ આઈ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. બટ આના એડવાન્ટેજ પણ ફ્રેન્ડ્સ છે ઘણા બધા. તમે ગમે એટલી વખત વિડીયો જોઈ શકશો. વોટ એવર ડાઉટ યુ કેન, તમે 4 વાર વિડીયો જોઈ લો. વેબસાઇટ થ્રુ તમે ગમે ત્યારે લોગિન કરી શકો છો અને તમે વિડીયો જોઈ શકો છો. રાઈટ છે? તો તમે કોઈ પણ વાતને ગમે એટલી વખત સમજી શકો છો. ઇવન રિવિઝન ટાઈમ, એક્ઝામ વખતે પણ તમને આ વિડીયો કેટલા યુઝફુલ થશે. રાઈટ ને? તો બહુ એડવાન્ટેજ પણ છે આના. તો આપણે એનો પૂરો એડવાન્ટેજીસ જે છે એનો પૂરો એડવાન્ટેજ લઈએ, અને જે લિમિટેશન્સ છે એનામાંથી થોડું ઓવરકમ કરવાની કામ કરીએ. તમે ડાઉટ પૂછી શકો છો ઓનલાઈન, રાઈટ ને? વોટ્સએપ કરી શકો છો, તમે મને કોલ કરી શકો છો. બટ વર્કિંગ તમને રાખવાની છે ચાલુ. સિચ્યુએશન વોટ એવર આવશે, આજે નહીં તો કાલે આ ચેપ્ટર્સ આપણે ભણવાના જ છે, એક્ઝામ લેવાની જ છે. રાઈટ ને? ઓનલાઈન અત્યારે જ મીડિયમ ન્યૂઝપેપરમાં હતું કે હવે ગુજરાતી જે આપણા બોર્ડ છે એ પણ એક્ઝામ્સ ઓનલાઈન લેશે. જે યુનિટ પતી ગયા જેની 25 માર્ક્સની એક્ઝામ લેશે રિસન્ટ ટાઈમમાં. એટલે થોડું આ વર્ષ આપણે આમ જ, આ સેમેસ્ટર આપણે થોડું આમ જ ચાલવાનું છે. 25% કોર્સ આમ જ પતાવવાનું છે. તો પ્લીઝ કોઓપરેટ કરો. રાઈટ છે? ચલો, બંને સમ્સ પ્રોપરલી એકવાર ફરીથી જોઈ લેજો. આજે કોઈ હોમવર્ક નથી, નેક્સ્ટ વિડીયો હજી હું લઈશ. મે બી એમાં પણ હોમવર્ક હશે તો એકાદ સમ, બટ એના પછીથી આપણે હોમવર્ક સ્ટાર્ટ કરશું. રાઈટ છે? મળીએ નેક્સ્ટ વિડીયોમાં આના એક્સ્ટ્રા અને એડવાન્સ સમ્સ સાથે. ટિલ ધેન બાય બાય.